નમસ્કાર મિત્રો, આ આપણો સમય, કામ અને મહેનતાણુનો 5મો ભાગ છે। ચોથા ભાગમાં આપણે ટકાવારી આધારિત કાર્યક્ષમતા અને અધ વચ્ચેથી કામ છોડી જવાના પ્રશ્નો જોયા હતા। હવે આ ભાગમાં આપણે તબક્કાવાર કામની ફેરબદલી, છાવણીના ભોજન અને નકારાત્મક કાર્યના પ્રશ્નો જોઈશું, જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો વિડીયોને અવશ્ય લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। દાખલાની રકમ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે પહેલા ટ્રાય કરો અને તમારો જવાબ કોમેન્ટ કરો। તો ચાલો શરૂ કરીએ। 17મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે તબક્કાવાર કામની ફેરબદલી થતી હોય, એટલે કે કોઈ અમુક દિવસ કામ કરે અને બાકીનું કામ બીજો કોઈ પૂરું કરે, ત્યારે કોઈ વ્યક્તિ એકલો તે આખું કામ કેટલા સમયમાં કરી શકે તે કઈ રીતે શોધવું। સવાલ છે, એ અને બી એકસાથે મળીને 21 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે। તેઓએ 14 દિવસ સુધી એકસાથે કામ કર્યું અને પછી બી ચાલ્યો જાય છે। બીજા 21 દિવસ પછી એ બાકીનું કામ પૂરું કર્યું છે। તો એ એકલા કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે છે? જુઓ, અહીંયા એ અને બી બંને ભેગા મળીને આખું કામ 21 દિવસમાં પૂરું કરી શકે છે। તેમણે 14 દિવસ સુધી સાથે કામ કર્યું, એટલે કે તેમણે કુલ કામનો 14/21 ભાગ પૂરો કર્યો। 14/21 એટલે કે બંનેને 7 વડે ભાગીએ તો 2/3 ભાગનું કામ થઈ ગયું। હવે કુલ 3 ભાગમાંથી 2 ભાગ કામ થઈ ગયું, તો બાકી વધ્યું 1/3 ભાગનું કામ। આ 1/3 ભાગનું એટલે કે ત્રીજા ભાગનું બાકીનું કામ એ એકલો 21 દિવસમાં પૂરું કરે છે। જો એ ત્રીજા ભાગનું કામ 21 દિવસમાં કરતો હોય તો આખું કામ પૂરું કરવા માટે 21ના 3 ગણા કરીએ, એટલે કે 63 દિવસ લાગે। આમ એ એકલો આખું કામ 63 દિવસમાં પૂરું કરી શકે। સાચો જવાબ ઓપ્શન સી 63 દિવસ આવશે। હવે આગળ જોઈએ। 18મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે કામ શરૂ થયા પછી માણસોની સંખ્યા બદલાય, એટલે કે ચોક્કસ માણસો કામ શરૂ કરે અને પછી અમુક ના આવે તો તેમની મૂળ સંખ્યા કઈ રીતે શોધવી। સવાલ છે, ચોક્કસ સંખ્યામાં પુરુષો 20 દિવસમાં એક કામ કરવા સંમત થયા। 5 પુરુષો કામ માટે ન આવ્યા। અન્ય પુરુષોએ 30 દિવસમાં કામ પૂર્ણ કર્યું। મૂળ રીતે કામ કરવા માટે સંમત થયેલા પુરુષોની સંખ્યા શોધો। જુઓ, અહીંયા કામ સમાન છે, તો આપણે સમય અને માણસોના વ્યસ્ત પ્રમાણની રીત વાપરીશું। પહેલા કામ 20 દિવસમાં પૂરું કરવાનું હતું અને પછી તે 30 દિવસમાં પૂરું થયું, એટલે સમયનો ગુણોત્તર 20 અને 30 એટલે કે 2 અને 3 નો મળે। હવે આપણને ખબર છે કે સમય અને માણસોની સંખ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। જો સમયનો ગુણોત્તર 2 અને 3 હોય તો માણસોની સંખ્યાનો ગુણોત્તર તેનાથી ઉલટો એટલે કે 3 અને 2 થાય। એટલે કે પહેલા 3 ભાગના માણસો હતા અને પછી 2 ભાગના માણસો રહ્યા। બંને વચ્ચેનો તફાવત 1 ભાગનો છે। દાખલા મુજબ 5 પુરુષો કામ માટે ન આવ્યા, એટલે કે આ 1 ભાગ બરાબર 5 માણસો થાય। આપણે મૂળ રીતે સંમત થયેલા પુરુષોની સંખ્યા શોધવાની છે, જે 3 ભાગ છે। તો 3ના 5 ગણા કરીએ એટલે 15 થાય। આમ મૂળ રીતે 15 પુરુષો સંમત થયા હશે। સાચો જવાબ ઓપ્શન ડી 15 આવશે। હવે આગળ જોઈએ। 19મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે સૈનિકોના કેમ્પમાં ખાવા પીવાની સામગ્રીવાળા દાખલા આવે, એટલે કે કામના બદલે ખોરાકની વાત હોય, ત્યારે તેને ટૂંકી રીતે કઈ રીતે ગણવા। સવાલ છે, સૈનિકોના એક કેમ્પમાં 100 દિવસનું ભોજન હોય છે। 10 દિવસ બાદ 40 સૈનિકો કેમ્પ છોડીને જાય છે। પરિણામે ત્યારથી ખોરાક 120 દિવસ સુધી ચાલી શકે છે। તો સૈનિકોની પ્રારંભિક સંખ્યા કેટલી હતી? જુઓ, અહીંયા આપણે સમય અને માણસોના વ્યસ્ત પ્રમાણવાળી ગુણોત્તરની રીત વાપરીશું। કેમ્પમાં શરૂઆતમાં 100 દિવસનું ભોજન હતું। 10 દિવસ પસાર થઈ ગયા એટલે મૂળ સૈનિકો માટે હવે 90 દિવસનું ભોજન વધ્યું કહેવાય। પણ 40 સૈનિકો જતા રહ્યા એટલે આ બાકીનું ભોજન હવે 120 દિવસ ચાલે છે। તો આપણે સમયનો ગુણોત્તર લઈએ। પહેલા ભોજન 90 દિવસ ચાલવાનું હતું અને હવે તે 120 દિવસ ચાલે છે। 90 અને 120નો ગુણોત્તર લઈએ તો 3 અને 4નો ગુણોત્તર મળે। આપણને ખબર છે કે ભોજનનો જથ્થો સમાન હોય ત્યારે માણસોની સંખ્યા સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે સૈનિકોની સંખ્યાનો ગુણોત્તર તેનાથી ઉલટો એટલે કે 4 અને 3 થાય। આનો અર્થ એ થયો કે પહેલા 4 ભાગના સૈનિકો હતા અને પછી 3 ભાગના સૈનિકો વધ્યા। બંને વચ્ચેનો તફાવત 1 ભાગનો છે। દાખલા મુજબ 40 સૈનિકો જતા રહ્યા છે, એટલે આ 1 ભાગ બરાબર 40 સૈનિકો થાય। આપણે સૈનિકોની પ્રારંભિક સંખ્યા શોધવાની છે, જે 4 ભાગ છે। તો 4ના 40 ગણા કરીએ એટલે 160 થાય। આમ કેમ્પમાં શરૂઆતમાં 160 સૈનિકો હશે। સાચો જવાબ ઓપ્શન બી 160 આવશે। આ જ દાખલાને આપણે x ધારીને પણ ગણી શકીએ। જુઓ, ધારી લો કે શરૂઆતમાં સૈનિકોની સંખ્યા x હતી। 10 દિવસ પછી આ x સૈનિકો માટે 90 દિવસનું ભોજન બાકી રહે છે, એટલે કે બાકી રહેલો કુલ ખોરાક 90 ગુણ્યા x જેટલો થાય। હવે 40 સૈનિકો જતા રહ્યા એટલે સૈનિકોની સંખ્યા x ઓછા 40 થઈ ગઈ। આ બાકી રહેલા સૈનિકો માટે ભોજન 120 દિવસ ચાલે છે, તો નવો કુલ ખોરાક 120 ગુણ્યા કૌંસમાં x ઓછા 40 થાય। બંને બાજુ ખોરાકનો જથ્થો સરખો છે, એટલે 90x બરાબર 120 ગુણ્યા કૌંસમાં x ઓછા 40 લખી શકાય। બંને બાજુથી 30 વડે છેદ ઉડાડીએ તો 3x બરાબર 4 ગુણ્યા કૌંસમાં x ઓછા 40 મળે। કૌંસ છોડીએ તો 3x બરાબર 4x ઓછા 160 થાય। 3x ને સામે લઈ જઈએ અને 160 ને આ બાજુ લાવીએ તો x બરાબર 160 મળી જાય। આમ શરૂઆતમાં 160 સૈનિકો હશે।
તમને જે રીત સહેલી લાગે તે ગણી શકો છો. હવે આગળ જોઈએ. 20મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે નકારાત્મક કાર્ય એટલે કે નળ અને ટાંકીના લીકેજ કોન્સેપ્ટ જેવા દાખલા આવે તેને કઈ રીતે સોલ્વ કરવા. સવાલ છે, એક ટાયરમાં 2 પંચર હોય છે. એકલા પ્રથમ પંચરથી 15 મિનિટમાં ટાયર ફ્લેટ થઈ જશે અને એકલા બીજા પંચરથી 9 મિનિટમાં તે ફ્લેટ થઈ જશે. જો હવા સ્થિર દરે બહાર નીકળે છે તો તેને ફ્લેટ બનાવવામાં બંને પંચરને એકસાથે કેટલો સમય લાગે છે? જુઓ, અહીંયા બંને પંચર હવા બહાર કાઢવાનું એટલે કે ટાંકી ખાલી કરવા જેવું નકારાત્મક કામ કરે છે. બંને ભેગા મળીને ટાયર ફ્લેટ કરે છે એટલે આપણે લસાની રીત વાપરીશું. પહેલું પંચર 15 મિનિટ લે છે અને બીજું પંચર 9 મિનિટ લે છે. 15 અને 9નો લસા 45 થાય એટલે ધારી લો કે હવાનો કુલ જથ્થો 45 છે. પહેલું પંચર 15 મિનિટમાં 45 હવા કાઢે એટલે 1 મિનિટમાં 3 હવા કાઢે. બીજું પંચર 9 મિનિટમાં 45 હવા કાઢે એટલે 1 મિનિટમાં 5 હવા કાઢે. જો બંને પંચર એકસાથે ચાલુ હોય તો 1 મિનિટમાં કુલ 3 વત્તા 5 એટલે કે 8 હવા બહાર નીકળે. કુલ હવા 45 છે અને 1 મિનિટમાં 8 હવા બહાર નીકળે છે તો 45 ભાગ્યા 8 મિનિટનો સમય લાગે. 45ને 8 વડે ભાગીએ એટલે 5.625 મિનિટ જવાબ આવે. આમ બંને પંચરને એકસાથે ટાયર ફ્લેટ કરવામાં 5.625 મિનિટ લાગશે. સાચો જવાબ ઓપ્શન સી 5.625 મિનિટ આવશે. તો મિત્રો, આ હતા સમય, કાર્ય અને મહેનતાણાના મહત્વપૂર્ણ દાખલા. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો. હવે પછીના ભાગમાં આપણે આનાથી પણ વધારે એડવાન્સ લેવલના દાખલા જોઈશું, જે દર વખતે પરીક્ષામાં પૂછાય જ છે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.